હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે રિવિઝન લેક્ચરમાં સૌથી પહેલાં તો આપણે તમને એ કહેવાનું છે કે હવે તમારે ફક્ત ટેક્સ્ટબુક જ કરવાની એટલે એમાં તો આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ પણ આવી જાય અને એક્સરસાઇઝના દાખલા પણ આવી જશે. ઓકે, સૌથી પહેલાં આપણે પહેલા ચેપ્ટરથી વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાં પણ તમારે ટેક્સ્ટબુક કરવાની અને ચેપ્ટર વાઇઝ જવાનું અને એમાં પણ શું કરવાનું, ચેપ્ટર વાઇઝ અને શું કરવાનું હવે મેથડ વાઇઝ. તો મેથડ વાઇઝ તમારે પ્રેક્ટિસ આ રીતે કરવાની રહેશે કે પહેલું ચેપ્ટર આપણું છે બરાબર કે વાસ્તવિક સંખ્યાઓ. એમાં તમારે ગુસા અને લસા આવે, પછી શું આવશે સાબિત કરવાના દાખલા, જેવા કે √5 એ અસમય સંખ્યા છે, √2 એ અસમય સંખ્યા છે બરાબર. એ ટેક્સ્ટબુકના છે તે જ આપણે કરવાના છે, સાબિત કરોવાલા તે પણ. હવે ગુસા અને લસા શોધવાની આપણી પાસે બે મેથડ જોઈ ગયા છીએ. પહેલી મેથડ છે અવિભાજ્ય અવયવની રીતથી ગુસા અને લસા શોધો અને બીજી મેથડ છે યુક્લિડી ભાગ પ્રવિધિથી ગુસા અને લસા મેળવો. ચાલો, એ રીતના દાખલા પ્રેક્ટિસ થયા બાદ તમારે શું કરવાનું કે આપણી પાસે સૂત્ર છે કે ગુસા એ બી ઇન્ટુ લસા એ બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી બરાબર. એટલે એ રીતના પણ દાખલા કરવા. ત્યાર પછી શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ પણ એ તમારે તૈયારી રાખવાની છે. અને એમાં આપણી પાસે વ્યવહારુ પ્રશ્નો પણ છે બરાબર. એટલે કે જે કુલ પ્રશ્નો આવે તે તમને પરિસ્થિતિ આપેલી હશે અને એના પરથી તમારે જે તે દાખલાઓમાં શું મેળવવાના રહે, ગુસા અને લસા. એટલે ફર્સ્ટ ચેપ્ટરનું રિવિઝન તમારે આ રીતે કરવાનું રહેશે. ચલો, ત્યાર પછી સેકન્ડ ચેપ્ટરનું રિવિઝન તો આપણે ઓલરેડી કર્યું જ છે. હવે થર્ડ ચેપ્ટરની વાત કરીએ તો થર્ડ ચેપ્ટરમાં સૌથી પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બરાબર એને આપણે બનાવવાનું શીખવાનું આવે બરાબર. એટલે કે પરિસ્થિતિ બે આપેલી હશે, એના પરથી તમારે બે શું કરવાનું છે, સમીકરણ મેળવવાના. એને કહેવાય શું, આપણે બેઝિક રીતે સમીકરણ લખેલા કહેવાય બરાબર. શું કહેવાય, બેઝિક રીતે. એટલે જે શબ્દોમાં આપણને રકમ આપેલી હોય એને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું રહેશે. ત્યાર પછી સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે 4 રીતે શીખી ગયા. પહેલી રીત તમને શીખવી હશે આલેખની રીત, પછી આવશે આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. એટલે આ 4 રીતનો ઉપયોગ કરીને તમારે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે. ત્યાર પછી એમાં પણ શું આવશે, વ્યવહારિક પ્રશ્નો આવશે બરાબર. વ્યવહારિક પ્રશ્નો એટલે કે તમારે એમાં આદેશ લઈને પણ અમુક પ્રશ્નો કરવા પડશે. વ્યવહારિક પ્રશ્નોમાં પહેલાં તમારે બે સમીકરણ બનાવવાના રહી, પછી એ સમીકરણને તમારે કોઈ પણ મેથડે ઉકેલવાના રહેશે અને સમીકરણનો શું આપણે તમારે એનો ઉકેલ લાસ્ટલી લખવાનો રહેશે. ચલો, ત્યારબાદ આપણે જોયું કે આ રીતે આવશે કે ચેપ્ટર નંબર 6માં શું આવશે કે પ્રમેયો આવશે અને પ્રમેય પરથી શું આવશે, દાખલા. 4 પ્રમેય છે અને પ્રમેય પરથી શું આપણે દાખલા આવશે. ત્યાર પછી ઉદાહરણો છે, જે ગણતરીવાળા છે તે સાબિત કરોવાળા ઉદાહરણ જોવાના નથી. ઓકે, ચાલો. હવે એટલે કે જેટલું તમને કરાવ્યું છે તમારી નોટબુકમાં છે એટલું તો તમારે કમ્પલસરી કરવાનો રહેશે. ચાલો, ત્યાર પછી આવશે એમાં પણ વ્યવહારિક પ્રશ્નો છે, જેવા કે પેલું નિશાનીવાળા દાખલા છે, પછી છોકરી આપણે ઊભી રહેલી હોય એવા બધા દાખલા છે, ઉદાહરણના છે, એ બધા તમારે ગણતરી કરવાના રહેશે. કેવા, વ્યવહારિક પ્રશ્નો અથવા તો કુલ પ્રશ્નો પણ કહેવાય એને. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 10. હા, ચાલો. હવે છઠ્ઠા ચેપ્ટરમાં ખાસ એ કહેવાનું રહી ગયું કે છઠ્ઠા ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં પણ કમ્પલસરી એક પ્રમેય આવશે. તો આપણું જે આ ક્વેશ્ચન પેપર છે એમાં પણ કમ્પલસરી એક પ્રમેય આવવાનો જ. એટલે બધા છોકરાએ કમ્પલસરી 4 પ્રમેય આ ચેપ્ટરના કરવાના રહેશે અને સાથે સાથે 10મા ચેપ્ટરના 2 પ્રમેય છે એ પણ કરવાના રહેશે. હા, છઠ્ઠું ચેપ્ટર અને 10મા ચેપ્ટરના આપણે સાબિત કરવાના દાખલા તમને કીધું છે એ મુજબ કે અત્યારે કરવાના નથી બરાબર. બાકીનું જેટલું કરાવ્યું છે તેટલું તો તમારે કરવાનું રહેશે. ચલો, હવે 10મા ચેપ્ટરમાં પણ આપણે સ્પર્શક પરથી શું જોયા, આપણે દાખલાઓ જોયા, જેવા કે સ્પર્શકની લંબાઈ શોધવાનું આવે, ત્રિજ્યા શોધવાનું આવે બરાબર. એવા દાખલા તમારે કરવાના રહેશે. પછી ખૂણા શોધવાવાળા દાખલા પણ આવશે અને એના ઉદાહરણ પણ જે કરાવેલા છે ગણતરીવાળા એ તમારે કરવાના રહેશે. ઓકે, ચલો. ત્યારબાદ આપણે વાત કરીએ તો 14મું ચેપ્ટર બરાબર અને 11મું રચનામાં તો દાખલા નહીં આવે એટલે તમારે એની દોરીને શું કરવાનું, રચનાની પ્રેક્ટિસ કરવાની રહેશે. એટલે તમારે 1, 2, 3 વાર જેટલી વાર દોડશો એટલી વાર તમારું પરફેક્શન આવશે બરાબર. હવે એક વાર દોડશો તો કોઈ વાર તમારું ત્રિકોણ ના પણ બને
અથવા તો સમાંતર રેખા છે બીજી રચના છે, બરાબર ને, સમરૂપ ત્રિકોણવાળી, એમાં સમાંતર રેખા ના પણ આવે એટલે ચાપ બરાબર તમારે સૌથી પહેલાં દોરતા શીખવા પડશે. એટલે રચનાની તો પ્રેક્ટિસ તમારે બરાબર રોજની રોજ કરવી જ પડશે, તો જ તમારા ખૂણાઓ પણ સરખા આવશે. ચલો હવે આપણે 14મો ચેપ્ટરનો રિવિઝન જોઈ ગયા છે, પણ એમાં તમને મેં મધ્યસ્થ અને બહુલકમાં ખોટી આવૃત્તિ શોધવાવાળા જે દાખલા કરાવ્યા છે એ તમારે એકવાર પાછા કરી લેવા, બરાબર. મે બી કદાચ આપણે રિવિઝનમાં એ ના કરાવીએ પણ નોટબુકમાં જેટલા કરાવે છે એ તમારે કરી લેવા, બરાબર. અને મધ્યક શોધવાની 3 મેથડને બધું જ તો કરાવ્યું છે, અને શોર્ટ ક્વેશ્ચન પણ તમને ઈચ એન્ડ એવરી સબ્જેક્ટમાં આપ્યા છે, તો એની તમારે તૈયારી રાખવી. એટલે એ બેઠા નહીં પૂછાશે પણ એના જેવા પૂછી શકાય તેમ છે, ઓકે. અને છેલ્લું ચેપ્ટર આપણે રિવિઝનમાં જોયું છે કયું, સંભાવના. એમાં પણ મેં તમને બહુ બધા દાખલા આપ્યા છે રિવિઝનમાં, શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન, એ બધું તમારે કરી જવાનું રહેશે. એટલે ટોટલ આપણા જે બધા ચેપ્ટર્સ છે એમાં ભૂમિતિના આપણા કેટલા ચેપ્ટર છે, 6ઠું ને 10મું. એમાં અત્યારે ફક્ત સાબિત કરોવાળા દાખલા સિવાય તમારે બધું જ કરવાનું રહેશે. ચલો તો આજે આપણે રિવિઝન માટે ચેપ્ટર કરવાનું છે, તે ચેપ્ટર છે આપણો ચેપ્ટર નંબર 3, ઓકે. ચેપ્ટર 3માં સૌથી પહેલાં તો શું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર. એટલે 2 ચલ વાળું આપણું શું આવશે, સમીકરણ આવશે. 2 ચલ એટલે એક્સ અને વાય, એટલે એનું પ્રમાણિત સ્વરૂપ સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ, એટલે કે ax + by + c = 0. આ થયું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ પણ એને કહેવાય, ઓકે. જ્યાં આ a અને b એક સાથે શૂન્ય ના હોઈ શકે, અથવા તો એ શરતને આપણે આ રીતે પણ લખતા છીએ કે a² + b² ≠ શું આવશે, 0. એનો મતલબ જ શું થશે કે a અને b એક સાથે શૂન્ય ના હોઈ શકે, અને જ્યાં a, b અને c એ શું હોઈ શકે છે કે વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે, બરાબર. a, b અને શું કહેવાય, બિલોંગ્સ ટુ R, આ રીતે લખાવેલું છે, a, b, c બિલોંગ્સ ટુ શું આવશે, R, એટલે કે એ વાસ્તવિક સંખ્યાઓ આવશે, બરાબર. અને આનો મતલબ શું કીધું તમને કે a અને b એક સાથે શૂન્ય ના હોઈ શકે. એટલે મે બી તમને 1 માર્કમાં આવું કંઈ પૂછાઈ જાય તો તમારે વિથ કન્ડિશન આવું લખવાનું રહેશે, બરાબર. કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ કયું છે, તો આ લખવાનું પહેલાં, તો પછી સરસ શું લખવાની બાજુમાં કે જ્યાં a, b, c બિલોંગ્સ ટુ R અને a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે, અથવા તો a² + b² = 0. એટલે આ જ રીતે તમારે રિવિઝનની પણ તૈયારી કરવાની છે. નોટબુકમાં તમને જેટલું તમને કરાવ્યું છે વિડીયો લેક્ચર્સમાં એ બધું આ રીતે જ કરાવ્યું છે, એટલે એ રીતે તમારે તૈયારી પણ રાખવાની છે. ચલો હવે ત્યાર પછી શું કીધું તમને કે આપણને 2 પરિસ્થિતિ આપેલી હશે, અને એ પરિસ્થિતિ પરથી તમારે શું 2 સમીકરણ બનાવવાના રહેશે. એ 2 સમીકરણ એટલે શું આવશે, તો a1x + b1y + c1 = 0, બરાબર. અને શું આવશે, બીજો સમીકરણ પણ બનશે ને 2 પરિસ્થિતિ પરથી. બીજી પરિસ્થિતિમાં આવું કંઈક સમીકરણ આવશે, a2x + b2y + c2 = 0, જ્યાં x એટલે કે a1 એટલે xનો સહગુણક, b1 એટલે yનો સહગુણક, અને c2 શું કહેવાશે, અચળ પદ, બરાબર છે. એ આપણને ખબર જ છે કે xનો સહગુણક a કહેવાય, yનો સહગુણક b કહેવાય, અને c એટલે શું કહેવાશે, અચળ પદ, ઓકે. ચલો હવે આવી રીતના તમને 2 સમીકરણ તો મળશે. એટલે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ 2 સમીકરણ આવી રીતે લઈએ કે સમીકરણ આપણી પાસે મળેલું હોય આ રીતે કે x + y = શું આવે, 7, અને બીજું સમીકરણ તમારે આવી રીતે બનાવવાનું રહે કે 5x + 12y = 18, બરાબર. એટલે આવું પરિસ્થિતિને અધીન તમારે શું બનાવવાના રહેશે, આવી રીતે 2 સમીકરણો બનાવવાના રહેશે, ઓકે. ચલો હવે આપણે શોર્ટ ક્વેશ્ચન માટે કંઈક આવું તમને મેં કીધું કે આ પણ પૂછી શકાય, અથવા તો આપણને આવું પણ કંઈક પૂછી શકાય કે 2 સમીકરણો કયા, a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0, બરાબર. હવે એવું પૂછેલું હોય તો એમ કે અનંત ઉકેલ મળે તો તેના માટેની શરત કઈ, એવું પણ પૂછી કાઢે ને. એટલે આપણે એ શરતો આ રીતે યાદ રાખવાની છે કે જ્યારે a1/a2 = b1/b2 હોય
ત્યારે સમીકરણનો ઉકેલ શું આવશે? અનન્ય ઉકેલ મળશે. શું મળશે? અનન્ય ઉકેલ. અનન્ય એટલે શું કહેવાય? એક અને માત્ર એક જ. અને ત્યારે બે રેખાઓ કેવી આવશે? છેદતી રેખા આવશે. કેવી? છેદતી. એકબીજાને શું કરશે? આવી રીતે છેદશે. એટલે સમીકરણનો ઉકેલ શું મળશે? આવી રીતે એક અને માત્ર એક જ. બરાબર. આ એક્સ અને વાયની જે કિંમત મળે એને જ શું કહેવાય? સમીકરણનો ઉકેલ કહેવાય. બરાબર. પણ એના માટે આ શરત તમારે ખાસ યાદ રાખવા પડશે. A1 A2 એટલે શું કહેવાશે? કોના સહગુણક? અત્યારે જ બોલી ગયું, એક્સના સહગુણક. B1 B2 એટલે વાયના સહગુણક. અને C1 C2 એટલે શું કહેવાશે? બે સમીકરણ માટે અચળ પદો. ચાલો હવે આ શરત આવશે કે અનંત ઉકેલ મળે ત્યારે કઈ શરત આપણને લાગુ પડે? કે A1 A2 ઇક્વલ ટુ B1 B2 ઇક્વલ ટુ C1 C2. ત્યારે સમીકરણને કેવા ઉકેલ મળશે? અનંત ઉકેલ. બરાબર. અને રેખાઓ કેવી મળે? સંપાતી રેખા મળે. કેવી મળશે? સંપાતી રેખાઓ. ચાલો હવે સંપાતી રેખા કોને કહેવાય તે જોઈએ. સપોઝ કે બે સમીકરણ સરખા એટલે આવા એકદમ મોઢું, નાક, કાન બરાબર કેવા એકદમ સરખા દેખાશે તમને. આવી રીતે આવે. સપોઝ કે આ રેન્ડમલી લખું છું. આ સમીકરણ 1 અને 2 બધી રીતે જોવામાં તમને કેવા મળે? સરખા. તમે જોઈ શકો A1 A2 B1 B2 અને C1 C2 કેવા મળે? એકદમ સરખા. તો ત્યારે સમીકરણને કેવા ઉકેલ મળશે? અનંત ઉકેલ. અને રેખાઓ કેવી મળે? સંપાતી. સંપાતી એટલે આ એક જ રેખાની ઉપર શું આવી જશે? બીજી રેખા. એટલે કે L અને M બંને કેવા કહેવાય? એક જ કહેવાય. બરાબર. આ બે રેખા એટલે આવી રીતે જ આવશે ને. ચાલો હવે પછીના ધોરણમાં તમને આ જ બેઠું આવવાનું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જ આવે ને, તો એ શું થશે? ત્યાં તમને રેખાનું સમીકરણ બને. એટલે આ સંપાતી રેખા આવી રીતે આવશે. એકની ઉપર બીજી રેખા દોરીએ એને શું કહેવાય? સંપાતી રેખાઓ. ચાલો હવે જોઈએ કે સમીકરણને ઉકેલ ક્યારે ન મળે. તો તેના માટેની શરત આવશે આપણી A1 A2 ઇક્વલ ટુ B1 B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1 બાય C2. ત્યારે સમીકરણને ઉકેલ મળશે નથી. એટલે ઉકેલ શું મળશે આપણને? ખાલી ગણ. આ ખાલી ગણનો શું કહેવાય? સંકેત. ઉકેલ શું મળે? ખાલી ગણ 5. અને રેખાઓ કેવી આવશે? સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે આ રીતે આવશે. એ આપણને ખબર જ છે. આ શું કહેવાય? સમાંતર રેખાઓ જે એકબીજીને આગળ જતાં ક્યારે છેદશે નહીં. બરાબર. એટલે એના માટે સમીકરણ કંઈક આવા આવશે મળશે તમને કે 4x પ્લસ 5y માઇનસ 6 ઇક્વલ ટુ 0 અને 4x પ્લસ 5y માઇનસ 10 ઇક્વલ ટુ 0. તમે જોઈ શકો કે A1 ને A2 કેવા? સરખા. B1 ને B2 પણ કેવા મળે છે? સરખા. બટ C1 ઇઝ નોટ ઇક્વલ ટુ C2 એટલે કે આ કેવા મળશે? જુદા જુદા. બરાબર. ત્યારે સમીકરણનો ઉકેલ કેવા મળશે? ખાલી ગણ. અને ત્યારે બે રેખાઓ કેવી આવશે? સમાંતર રેખાઓ. બરાબર. એટલે 1 માર્ક્સની તૈયારી પણ આ રીતે તમારે રાખવાની છે. ઓકે. હવે આ ચેપ્ટરમાં આ બહુ મોટો ટોપિક જે તમને કરાવી દો ઓલરેડી, અને એના પરથી તમને લોંગ ક્વેશ્ચન પણ છે કેવાળા. બરાબર. એ તમારે ઉદાહરણમાં પણ છે અને સ્વાધ્યાયમાં પણ છે. એ કરી લેવા કે એમાં આવી રીતે જ આપેલો છે તમને કે જ્યારે અનંત ઉકેલ હોય ત્યારે કેની કઈ શક્ય કિંમતો મળી શકે, અથવા તો અનંત ઉકેલ હોય ત્યારે આ શરતનો જ તમારે લોંગ ક્વેશ્ચનમાં પણ શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. એટલે આ મેઇન 3 શરત તમારે આ ચેપ્ટર માટે ખાસ યાદ રાખવી પડશે જ. ઓકે. ચાલો હવે આપણે લોંગ ક્વેશ્ચન તરફ વધીએ આગળ. કે સૌથી પહેલાં આપણે કઈ મેથડ જોવાની છે? તો આદેશની રીત. ઓકે. તો આદેશની રીતમાં તમને આવા બે સમીકરણ આપી જ દેશે. બરાબર. બે સમીકરણ આપી દીધેલા હશે. તો તેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી આપણે શું લેવાનો રહેશે? આદેશ લેવાનો રહેશે. તો હું આને સમીકરણ નંબર શું આપી દે? 1 આપી દેવાનો. અને આને સમીકરણ નંબર શું આપી દેવાનું? 2 આપી દેવાનું છે. ચાલો રિવિઝનનો લેક્ચર છે એટલે મેં અહીં આમ લખ્યા નથી. પણ અમારે પરીક્ષામાં શું એક સમીકરણ લખે એની જે શું લખવાનું છે? બીજું સમીકરણ. ઓકે. એટલે એ રીતે પણ લખવાની આપણને પ્રેક્ટિસ થઈ જશે. ચાલો તો આપણે સમીકરણ 1 છે. બરાબર. આપણું આ સમીકરણ 1માં કોને બનાવવાનું? કરતા વયને. એટલે વય ઇક્વલ ટુ શું લખાશે? તો વય આપણે આ બાજુ લઈએ એટલે શું થઈ જશે? વયને કરતા બનાવીએ તો
3x - 9 લખાશે. શું લખાશે? 3x - 9. કોઈ પણ તમારે એકને શું બનાવવાનું કરતાં એક્સને બનાવો અથવા તો વાયને, પણ તમે જોઈ શકો કે અહીં વાયનો આપણી પાસે કોઈ સહગુણક નથી. તમે જોઈ શકો એટલે આપણને કામ કેવું થઈ જશે? ઇઝી. અથવા તો ઘણા છોકરાને એમ થાય કે મારે આ રીતે પણ લખવું છે કે -y ઇક્વલ શું લખી શકીએ? 9 - 3x. પણ સમીકરણમાં તો આપણે વાય જ જોઈએ એટલે માઇનસનું સાઇન આપણે બીજી બાજુ આપવું જ પડે આ રીતે. એટલે આ રીતે પણ કરી શકાય. એટલે માઇનસ સાઇન અંદર આપણે થશે ગુણાકારમાં તો -9 ને માઇનસ માઇનસ એ શું થઈ જશે? +3x. એટલે એ પણ શું આવવાનું આપણું આ જ થશે કે y ઇક્વલ શું મળી જાય? 3x - 9. ચલો આને શું કહેવાય? આપણે આદેશ લીધો કહેવાય. હવે એ yની કિંમત આપણે શામાં મૂકશું? સમીકરણ 2માં મૂકવાનું. જ્યાં આપણી પાસે y છે ત્યાં શું મૂકશું આપણે? 3x - 9. તો આપણે સમીકરણ હું પહેલાં 2 લખી દઈશ કે 2x + 3y ઇક્વલ શું લખી દઈએ? 17. ઓકે. ચલો એમાં આપણે yની જગ્યા પર લખશું તો therefore 2x + 3 બ્રેકેટમાં શું આવશે? yને આપણે શું સૂત્ર કરતાં બનાવ્યું તો શું મળ્યું આપણને? 3x - 9 ઇક્વલ ટુ શું લખવાનું? 17. ચલો હવે આમાં પ્લસ માઇનસના ચિહ્ન આપણે ખાસ બરાબર સાદુરૂપ આપતી વખતે એકદમ કોન્સન્ટ્રેશન રાખવાનું, જેથી કરીને પ્લસ માઇનસવાળા ચિહ્નમાં આપણને ભૂલ પડે નહીં. ચાલો હવે આ 2x તો આપણે એઝ ઇટ ઇઝ રહેશે, પ્લસ 3 × 3 = 9 એટલે કે આ અંદર ગુણાશે જ. ઓકે ને? ચાલો એટલે 3 × 3 = શું થઈ ગયું? 9x પ્લસ માઇનસ ઇઝ માઇનસ શું થવાના? 17 ઇક્વલ 27. 9 × 3 = 27 ઇક્વલ ટુ 17 થઈ ગયું. ચાલો એટલે આ 2x + 9xનો શું થઈ જવાનો? સરવાળો, સજાતીય પદો. એટલે 9 ને 2 કેટલા થવાના? 11x થઈ ગયું. અચળ પદ છે -27 એ બીજી બાજુ જતાં શું થવાના? +27 થઈ ગયું. એટલે therefore 11x ઇક્વલ ટુ શું થશે? તો 7 ને 7 14 4 વધી 1 કેટલા થવાના? 44. કેટલા થશે? 44. એટલે આપણને એક્સની કિંમત મળી જવાની 44/11 એટલે કેટલા થવાના? 4. 11 × 6 = 44. ચાલો હવે આ તો આપણે એક્સ માટે મેળવ્યું કિંમત. હજુ તો આપણે ઉકેલ મેળવવાનો એટલે શું મેળવવાનો? એક્સ અને વાય બંનેની કિંમત. હવે એ એક્સની કિંમત આપણે જે આ બનાવેલું છે બરાબર ને, વાયને કરતાં બનાવેલો છે એમાં જ મૂકી દેવાનું. આખા સમીકરણમાં મૂકવાની જરૂર નથી. એટલે હવે y ઇક્વલ ટુ 3x - 9 માં x ઇક્વલ ટુ 4 મૂકતા અથવા લેતા. ચાલો મૂકીએ તો y ઇક્વલ ટુ એક્સની જગ્યા પર શું મૂકવાનું આપણે? 4 - 9 થઈ ગયું. 3 × 6 = 12 - 9 એટલે y આપણને શું મળી જશે અહીંથી? 12 - 9 એટલે 3. ચાલો હવે પરીક્ષામાં પણ આ રીતે તમારે બોક્સમાં મૂકતા ટેવાવાનું. અહીં પણ x બરાબર આપણને 4 મળ્યા. આ રીતે શું બનાવી દેવાનું? બોક્સ. એમ ચેક કરે ત્યારે ફટાક દિયા ખબર પડી જાય કે આને બરાબર ગણેલું છે. ચલો હવે છેલ્લે લાસ્ટલી આપણે લખવાનું કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ. આ રીતે લખતા ટેવાવાનું છે બધાએ જ. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એટલે શું લખવાનું? પછી 2 ડોટ કરી દેવાના. x y બરાબરનું ચિહ્ન મૂકવાનું અહીંયા. ચાલો એક્સની કિંમત શું થઈ? 4 અને વાયની શું મેળવી? 4 થઈ ગયું. મળે છે થઈ ગયું. ઘણીવાર તમને ખબર છોકરાઓ શું થાય ઉતાવળમાં પરીક્ષામાં કે શોધેલું અહીં બરાબર હોય, જ્યારે લાસ્ટ તમે આન્સર લખો ને ત્યારે પેલું બાય મિસ્ટેકન શું થઈ જાય તમારાથી કે એક્સની જગ્યા પર વાયની કિંમત લખાય અને વાયની જગ્યા પર એક્સની કિંમત લખાય, એવો પણ થઈ જાય. એટલા માટે જ કીધું કે આ રીતે શું બનાવી દેવાનું? બોક્સ. એટલે જ્યારે છેલ્લે આન્સર લખે ને તેમાં ભૂલ પડશે નહીં. ઓકે. ચાલો હવે આદેશની રીતના પણ દાખલા ટેક્સ્ટબુકમાં છે જ બરાબર. તમારે આવી રીતના દાખલા પ્રેક્ટિસ કરવાના રહેશે. ચાલો હવે આપણે જોઈશું નેક્સ્ટ મેથડ, આપણી લોપની રીત. કઈ રીત? લોપની રીત. ઓકે. ચાલો હવે લોપની રીત જોઈશું. તો એમાં પણ આપણને આ રીતે 2 સમીકરણ આપ્યા જ હશે. તો આપણે આ રીતે પહેલાં સમીકરણ લખી દેવાનું કે અહીં 2x + y ઇક્વલ ટુ 10. સમીકરણ નંબર શું આપી દેવાનું? એકડે 1. ચાલો બીજું સમીકરણ લખવાનું 3x + 2y ઇક્વલ ટુ 17. સમીકરણ નંબર બગડે
2. ચાલો હવે આપણે આમાં લોપ કરવાનું છે, બરાબર. લોપ એટલે એક્સ અથવા વાયનો લોપ કરશું. તો તમારે અહીં એક્સનો લોપ કરવો હોય, બરાબર, તો સમીકરણ 1ને કેટલાથી ગુણવા પડશે? 3થી, બરાબર. અને સમીકરણ 2ને કેટલાથી ગુણવાના? 2થી. અને જો વયનો લોપ કરવો હોય તો સમીકરણ 1ને ફક્ત કેટલાથી ગુણવાના રહેશે? આપણે 2થી, કારણ કે ઓલરેડી અહીં 2 છે, બરાબર. અને સમીકરણ 2ને કેટલાથી ગુણવા પડશે? 1થી, બરાબર. એટલે અહીં આ રીતે લખવાનું પણ છે તમારે કે સમીકરણ 1ને 2 વડે ગુણતા અને સમીકરણ 2ને 1 વડે ગુણતા, બરાબર. ચાલો હવે આપણે ગુણશું, સમીકરણને ગુણવાનું એટલે કે એક્સ અને વાયના સહગુણક આપણે વાયના સહગુણક કેવા મેળવવાના છે? સરખા. ચાલો હવે 2 વડે ગુણશું એટલે શું થશે? તો 2 દુ 4x, બરાબર. પછી થશે અહીં +2y, 10 દુ 20 થઈ ગયું. ચાલો હવે 1 વડે ગુણીએ એટલે સમીકરણ બેઠું તેનું તે જ છાપી દેવાનું, કોઈ ફેરફાર કરવો નહીં. ચાલો હવે શું કરશું? હવે આપણે ચિહ્ન બદલવાના રહેશે. શું કરવાનું? ચિહ્ન બદલવાના. તો જ લોપ કરશું ને, એટલે હવે ચિહ્ન બદલીએ તો આ રીતે અહીં પ્લસ છે તેનું માઇનસ કરવાનું, અહીં પણ પ્લસનું માઇનસ, અહીં પણ પ્લસનું શું કરવાનું? માઇનસ. ચાલો કોનો લોપ થઈ જશે? તો વાયનો. ચાલો 4 - 3x એટલે 4x - 3x એટલે શું થશે? x થઈ ગયું. આમ બરાબર લખવાનું છે. હવે 20માંથી 20 - 17 એટલે કેટલા થવાના? 3 મળી ગયા. x બરાબર 3. ચાલો એટલે લખવાનું હવે x બરાબર 3 ને સમીકરણ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાનું છે. સમીકરણ આપણે 1માં મૂકીએ, બરાબર. 3 ને સમીકરણ 1માં મૂકતા. ઓકે, ચાલો સમીકરણ 1માં મૂકીએ હવે. તો ચાલો હવે સમીકરણ 1 આપણે લખીએ તો છે આપણી પાસે 2x + y = 10. એમાં આપણે શું મૂકવાનું છે? x = 3. એટલે જે જગ્યા પર x છે જ્યાં ત્યાં શું મૂકશું આપણે? 3. ઓકે, એટલે 2 બ્રેકેટમાં 3 + y = 10 થઈ ગયું. ચાલો હવે સાદુરૂપ આપીએ તો થઈ જશે 3 દુ 6 + y = 10. એટલે therefore y = શું થઈ જશે? 10 - 6 એટલે y = શું મળી જવાના? 4 થઈ ગયું. એટલે છેલ્લે ફરીથી પાછું આપણે આ રીતે ઉકેલ લખી દેવાનું કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 3, x બરાબર કેટલા મેળવ્યા? 3 અને y = 4 મળે છે. ઓકે, ચાલો આપણે જોઈ કઈ મેથડ? બીજી મેથડ. હવે આપણે જોવાની છે થર્ડ મેથડ, ચોકડી ગુણાકારની રીત. ઓકે, ચાલો તો એમાં પણ આપણને આ રીતે 2 સમીકરણ આપ્યા જ હશે. ચાલો જોઈએ હવે ચોકડી ગુણાકારની રીત માટે. તો એમાં ફક્ત એક જ વસ્તુ નવું આવશે કે સૌથી પહેલાં તો આપણને જે આ 2 સમીકરણો આપેલા છે ને એને વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખવાના રહેશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપમાં. એટલે આ ફોર્મમાં લાવવું જ પડે, પછી જ આપણે ચોકડી ગુણાકારની મેથડ એપ્લાય કરી શકીએ. ઓકે, તો ax + by + c = 0 આને ફોર્મમાં પહેલાં લખવું પડશે. ચલો તમે જોઈ શકો કે બંને સમીકરણ એ ફોર્મમાં નથી. ઓકે, તો આપણે એને સૌથી પહેલાં એ ફોર્મમાં લખી દઈએ. તો લખશું કે સમીકરણ પહેલું આપણે અહીંથી લખીએ, 1ને લખીએ તો 7x + 4y - 12 = થઈ ગયું 0. અને સમીકરણ નંબર શું આપી દેવાનું? એકડે 1 થઈ ગયું. ચલો એ જ રીતે બીજું સમીકરણને પણ લખી દઈએ તો 3x એટલે 12 હતા તે -12 થઈ ગયા ને, બીજી આ બાજુ આવે એટલે બીજા સમીકરણમાં પણ એ જ કરશું. તો 3x + 4y - 4 આ બાજુ આવતા શું થશે? +4 = 0 નંબર 2 થઈ ગયું. એટલે આ રીતે તમારે સમીકરણને પહેલાં આ ફોર્મમાં લાવવાનું છે. ax + by + c = 0 ફોર્મમાં લાવવાનું રહેશે. ચલો હવે આપણે a1 b1 એ વસ્તુ લખવાનું છે. તો તમારે આને સરખાવી દેવાનું આ રીતે a1x + b1y + c1 = 0.
અને બીજું સમીકરણ પણ આ રીતે લખવાનું a2x પ્લસ b2y પ્લસ c2 = 0. આ તમે પેન્સિલથી લખશો ઉપર તો પણ ચાલી જશે, ફક્ત સમજ માટે લખવાનો છે, એક્ઝામમાં એની નોટ નેસેસરી છે. બરાબર, ચલો તો આપણે a1 શું થશે અહીંથી 7, પછી નીચે લખી દઈએ આપણે a2 3 થઈ ગયું. ચલો b1 થશે 4 અને b2 પણ શું છે 4 થઈ ગયું. ચાલો હવે c1 અને c2 લખીએ તો c1 છે પહેલા સમીકરણમાં -12 અને બીજા સમીકરણમાં શું છે +4. ખાસ ચિહ્ન આપણે ખાસ લખવાના રહેશે, જો માઇનસ ચિહ્ન હોય તો માઇનસનું આ રીતે લખવું પડે. બરાબર, અધરવાઇઝ તમારા દાખલાનો આન્સર બેસશે નહીં. ઓકે, ચલો હવે આપણે તમને જરાક રફમાં બતાવી દઈએ કે આપણે સમીકરણ આ રીતે ઉકેલવાનું છે કે આમ કે x/y અને પછી શું આવશે 1. હવે x/માં જ્યારે આપણી પાસે આ બે સમીકરણ છે ને એટલે તમે આ રીતે લખતા છો કે xના સહગુણકો નહીં આવશે, એના સિવાયના લખીએ તો કયા b1 b2 c1 c2, પછી y સિવાયના એટલે c1 c2 અને અહીં આવશે a1 a2 અને અહીં આવશે a1 a2 અને શું આવશે b1 b2. બરાબર છે. હવે આમાં એક ખાસ વસ્તુ તમને કેમ કે પરીક્ષામાં આ સહગુણકો જ્યારે લખવાની ભૂલ પડે ને તો જોઈ લેવાનું કે પડોશી કેવા આવશે, સરખા જ, એકદમ સરખા જ આવવા જોઈએ. પડોશી જોયા કે પછી આ પણ પડોશી કેવા સરખા, અને સોસાયટીના નાકાના ઘર બંને કેવા આવશે સરખા, એક જ કલરના. જોયા આ બે આમ, એટલે પેલું લખવામાં ભૂલ પડશે નહીં. એટલે આ લખો ત્યારે આ ખાસ તમારે ચેક કરી લેવાનું કે બાજુમાં પડોશી સરખા છે કે નહીં, અને સોસાયટીના જે નાકાના આપણા છેડાના ઘર છે એ પણ શું જોઈ લેવાના સરખા છે કે નથી તે. બરાબર, ચાલો હવે આપણે દાખલા તરફ જોઈશું. સહગુણકો તો લખી દીધા. હા, ખરા આપણે પછી શું કરવાનું છે ખરા એ તો હું તમને કહેવાની રહી ગઈ કે ક્રોસ ગુણાકાર કરવાનો. તો ક્રોસ ગુણાકારમાં પણ પહેલાં આ રીતે કરવાનું હો ને આમ, ને પછી તમારે આ રીતે શું કરવાનો રહેશે ક્રોસ ગુણાકાર, આમ બધામાં જ આ રીતે. ચલો એક તમને હું લખીને જ બતાવી દઉં તો શું આવશે ક્રોસ ગુણાકારમાં કે x/, શું આવશે b1 c2 માઇનસ શું આવશે b2 c1. આ થશે xનો ઉકેલ. બરાબર, આવું પણ કોઈક વાર તમને 1 માર્કમાં પૂછી કાઢે. એક સમીકરણ આવી રીતે આપેલા જ હશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, બોર્ડમાં તમને ટ્વિસ્ટ કરીને બહુ બધું પૂછી શકાય. આ રીતે બે સમીકરણ આપેલા હશે તો એવું પૂછશે કે સમીકરણનો ઉકેલ લખો, એટલે કે x બરાબર ખાલી જગ્યા અને y બરાબર ખાલી જગ્યા. તો ત્યારે તમારે આ રીતે લખવાનું રહેશે. તો c1 પછી આમાં બી આ રીતે y/, પણ ત્યારે તમારે x એટલે ખાસ આ રીતે લખવાનું રહેશે કે x એટલે શું આવશે કે b1, આપણે તો પછી સરખાવીએ ને છેલ્લે, x બરાબર શું આવશે b1 c2 માઇનસ b2 c1 ના છેદમાં શું આવશે આ છેલ્લે આપણે સરખાવીએ એટલે આનો ગુણાકાર પણ લખીએ ને કયો આ છોકરાઓ આમ. બરાબર, એટલે a1 b2 માઇનસ શું આવશે a2 b1. આ મેળવેલી શું કહેવાય આપણે xનો ઉકેલ. બરાબર, એટલે કે આ રીતે x બરાબર ખાલી ગયા ત્યારે તમારે આખું આ લખવાનું રહેશે. સમજાયું? ચલો એ જ રીતે yનું પૂછેલું હોય તો yમાં પણ એ જ રીતે આવશે સિમિલરલી. તો yમાં પણ આ રીતે ક્રોસ ગુણાકાર જ કરવાનો, c1 a2 માઇનસ c2 a1 ના છેદમાં શું આવશે a1 b2 માઇનસ a2 b1. બરાબર, આટલી વસ્તુ ખાસ લખાઈ ગયા પછી એમાં પણ પછી ત્યાં શરત લખવાની રહે, કારણ કે છેદમાં છે ને આ વિદ્યાર્થી મિત્રો, એટલે ત્યાં પાછી શરત લખવાની કે જ્યાં આમ શરત તો બતાવી જ પડે કે a1 b2 માઇનસ a2 b1 does not equal to શું બતાવવાનું 0. એટલે આ શરત તમારે ખાસ તા લખવી પડે. 1 માર્કમાં તમે જો બરાબર કેટલી આપણે મહેનત કરવી પડે કે સમીકરણ આ રીતે આપણે સીધું યાદ તો રાખી નહીં શકીએ, તો આ રીતે પહેલાં લખી દેવાનું, પછી આ રીતે ક્રોસ ગુણાકાર લખી દેવાનું. હા ને, ચલો હવે દાખલા તરફ જઈશું. તો xની નીચે આપણે લખશું કે આ રીતે
અહીં આગળ ચિહ્ન કયું આવવાનું ધેરફોર જ લખવાનું શાનું ધેરફોર કારણ કે અહીં બરાબર આવશે ને એટલા માટે ચાલો એક્સના છેદમાં આપણે કોના સહગુણક લખવાના છે તો B1 B2 અને C1 C2 એટલે લખીએ 4 -12 ને 4 થઈ ગયું બરાબર વયના છેદમાં શું આવશે વયના સહગુણકો નહીં લખવાના એટલે -12 4 અને કયા આવશે 7 3 થઈ ગયું ચલો અહીં શું આવશે એકના છેદમાં શું લખીશું 7 3 એટલે કે અચળ પદ સિવાયના આવવાના 4 ને 4 થઈ ગયું એટલે આમાં ખાસ તમારે ચિહ્નો બરાબર મેં તમને કીધું તેમ કે ચિહ્નો બરાબર લખાવા જોઈએ ઓકે ચલો હવે શું કરશું આપણે ક્રોસ ગુણાકાર કરવાનો રહેશે તો આમ સૌથી પહેલાં હું આને ગુણીશ 1 by 1 ગુણતા જઈએ એટલે ધેરફોર એક્સ ઇક્વલ ટુ શું થશે કે 4 ચોક 16 માઇનસ ચલો હવે આ ચિહ્ન પાછું 12 ચોક 48 બરાબર કેવા -48 થશે એટલે અહીં થશે ચિહ્ન પેલું સૂત્રવાળું માઇનસ માઇનસ એ શું થઈ જવાના પ્લસ ઓકે ચલો હું જરાક ડાયરેક્ટ લખતી છું બધાને સમજાતું હશે ચલો નહીં તો પછી આપણે આખું જ લખીએ એટલે પેલું કન્ફ્યુઝન ના થાય તમને ચલો એટલે લખી જ દેમ આખું બધા સ્ટેપ બરાબર ચાલો શું લખશું 4 × 4 માઇનસ આમ ક્રોસ ગુણાકાર કરવાનો છે હવે આમ બરાબર શું આવશે ચિહ્ન અહીં સૂત્રમાં શું આવશે વચ્ચે -4 મલ્ટીપ્લાય બાય શું આવશે -12 ચલો એ જ રીતે ઝડપથી વાયની નીચે પણ લખી દઈએ આપણે તો 3 આમ બરાબર ને મલ્ટીપ્લાય બાય -12 માઇનસ 4 × શું આવશે 7 ચલો જગ્યા નથી એટલે હું 1 વાળું નીચે લખી દઈશ અહીં બરાબર એટલે શું આવશે તો આમ એટલે 7 મલ્ટીપ્લાય બાય 4 -3 મલ્ટીપ્લાય બાય શું આવશે 4 થઈ ગયું આટલું ચાલો હવે ફક્ત શું આપવાનું રહેશે સાદુરૂપ જ એટલે એક્સ ઇક્વલ ટુ ચાલો 4 ચોક 16 થઈ ગયું અને માઇનસ શું આવી જશે પ્લસ 12 ચોક 48 જોયું આ મેં ડાયરેક્ટ લખેલું હતું તે પણ સીધું જ આવી જશે ને અહીંયા એટલે કોઈ છોકરાઓ આ રીતે પણ લખશે ડાયરેક્ટ લખશો તો પણ વાંધો નહીં પણ પેલું તમને ભૂલ નહીં પડવી જોઈએ જો નહીં ભૂલ પડવાનું એવું લાગે તો પછી આખું આ એક સ્ટેપ લખવાનું એમાં આપણો કોઈ ટાઈમ બગડી જવાનો નથી પણ ઘણા છોકરાઓ શું કરશે આવી રીતે ડાયરેક્ટ લખશે તો પણ કંઈ વાંધો નહીં બરાબર મેં ડાયરેક્ટ જ પહેલાં લખ્યું હતું ચલો હવે આગળ આપણે જોઈએ તો વયના છેદમાં શું આવશે સાદરૂપ આપીએ તો વયના છેદમાં 12 36 ને પ્લસ -36 માઇનસ 4 7 28 7 4 28 ચલો 1ના છેદમાં લખશું તો શું થશે 7 ચોક 28 માઇનસ 3 ચોક 12 થઈ ગયું આટલું ચલો ફક્ત શું કરવાનું રહેશે સરવાળો જ ચલો એટલે 8 ને 6 14 4 કેટલા થશે 64 થઈ ગયું ચલો વયના છેદમાં 8 ને 6 14 4 3 5 ને અહીં થશે -64 અને અહીં થશે આપણા 8માંથી 2 જાય તો 6 એટલે કેટલા રહેવાના 16 થઈ ગયું ચલો હવે સરખાવવાના છે તો એક્સ ઇક્વલ ટુ 64 ઇક્વલ શું લખાશે 1/16 બરાબર હવે અહીં ભૂલમાં આપણે અથવાની લખાઈ જાય શું લખવાનું રહેશે અને લખવાનું રહે શું લખવા પડે અને અથવા આવશે નહીં એક ખાસ યાદ રાખવાનું એના પણ માર્ક્સ કટ થઈ જશે ઓકે 0.5 એટલે અહીં શું લખવાનું આપણે અને ચિહ્ન લખવાનું શું અને ચલો વયના છેદમાં -64 ઇક્વલ ટુ 1/16 થઈ ગયું ચલો આપણે આન્સર મળી જવાનો એક્સ જોઈએ એટલે શું કરવાનું 64/16 એટલે એક્સ કેટલા મળી જવાના આપણને અહીં 16 ચોક 64 મળી ગયા એક્સ બરાબર 4 ચાલો એ જ રીતે વાય પણ મળી જશે અને વાય ઇક્વલ ટુ -64ના છેદમાં 64 અહીં ઉપર ચાલી જાય બરાબર ને એટલે શું મળવાના 16 ચોક 64 એટલે શું મળવાનો આપણને જવાબ -4 ચલો લાસ્ટલી પછી આન્સર લખી દેવાનું કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ ઇક્વલ ટુ 4 અને વાય ઇક્વલ ટુ -4 મળે છે ઓકે ચલો હવે તમને વ્યવહારિક પ્રશ્નો તો આપણે બહુ બધા છે એટલે એ કરાવવાનો આપણે પોસિબલ નથી અત્યારે રિવિઝનમાં પણ આવા ક્વેશ્ચન તમારે કરી જ લેવાના કે બહુ બધા છે એમ તો આપણી પાસે ઉંમરવાળા દાખલા છે
પછી આપણે ઝડપવાળા દાખલા છે, પછી કામવાળા દાખલા, એટલે ઘણા બધા દાખલા છે, લંબચોરસની પરિમિતિ, પછી ત્રિકોણ, કાટકોણ ત્રિકોણવાળા, એ બધા તમારે વ્યવહારિક પ્રશ્નો કરવાના રહેશે. ઓકે, ટેક્સ્ટબુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ. ઓકે, હવે આપણે તમને એક દાખલો હજુ જરાક એક કરાવી દઉં. આપણે જે ટેક્સ્ટબુકનો દાખલો છે ને 14મા ચેપ્ટરનો આપણો ખોટી આવૃત્તિ શોધોવાળો ટેક્સ્ટબુકનો, હું તમને અત્યારે જ કરાવી દઉં. ઓકે, હવે આપણે એક્સરસાઇઝ 14.1 છે એનો ક્વેશ્ચન નંબર 3 ટેક્સ્ટબુકનો છે તે જોવાનો છે. તો ક્વેશ્ચન આ રીતે છે: નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક એટલે કે આ રીતે મધ્યક આપી દીધો છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18. ઓકે, આપ્યો છે. તો ખોટી આવૃત્તિ F શોધો. શું મેળવવાનો? ખોટી આવૃત્તિ F શોધવાનો છે. આ તમારો ટેક્સ્ટબુકનો જ છે ક્વેશ્ચન નંબર 3. ઓકે, નોટબુકમાં ગણેલો જ છે એટલે પાછા ગણવાનું નથી, ફક્ત તમારે સમજીને રિવિઝન કરવાનું છે. ચલો, આ રીતે તમને અહીં વર્ગ અને આવૃત્તિ, એટલે વર્ગ એટલે આ રીતે ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયામાં, અને આવૃત્તિ આપ્યું છે તે શું કહેવાશે? બાળકોની સંખ્યા. એ તમને વ્યવસ્થિત બોર્ડ પર દાખલો ગણાવ્યો જ છે એટલે એ રીતે તમારે લખવાનું. મેં અહીં શું લખ્યું છે? વર્ગ અને આવૃત્તિ. ચલો, વર્ગ અને આવૃત્તિ આપણે આપેલા છે 11 થી 13, 13 થી 15, અને છેલ્લો વર્ગ છે 23 થી 25, અને આવૃત્તિ આપી છે 7, 6, 9, 13, F અને 5. બરાબર, એટલે આ જે ખોટી આવૃત્તિ આપણી F તે શોધવાની છે. ઓકે, ચલો, તો સૌથી પહેલાં તમને શું કીધેલું? આપણે N જ મેળવી દેવાનો. શું મેળવવાનો? N. આ દાખલામાં તો N શોધીએ આપણે. તો 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 8 20 ને 21, 21 ને 6 27, 27 ને 7 3404, વધી 3, 3 ને કેટલા થવાના? 4, 44 પ્લસ શું લખશું આપણે? F. બરાબર, આ શું છે? ખોટી આવૃત્તિ F. F પણ આપે અથવા કોઈ વાર તમને X અથવા Y કોઈ ચલ પણ આપી દે એટલે શું થશે? 44 પ્લસ F. થઈ ગયું આટલું? ચલો, હવે તમને કીધું છે એ મુજબ જ કે જ્યારે આપણે ખોટી આવૃત્તિ શોધવાવાળા દાખલા આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે કઈ રીત પસંદ કરવાની? પદ વિચલનની રીત. બરાબર, તો આપણે આ દાખલા પદ વિચલનની રીતે સોલ્વ કરી નાખીએ. તો હવે આપણે શું શોધવું? મધ્ય કિંમત XI. ચલો, મધ્ય કિંમત એટલે શું કરવાનું? આપણે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા શું કરવાનું? 2, એટલે 11 ને 13 થશે આપણા 24, 24 ભાગ્યા 2 એટલે કેટલા થવાના? 12. બરાબર, ચાલો, હવે વર્ગ લંબાઈ કેટલી છે તમે જોઈ શકો કે 13 ને 2 15, 15 ને 2 17, 11 ને 2 13, 13 ને 2 15 ને 2 17, એટલે આ રીતે પણ જોઈ લેવાનું. એટલે 2 બબે શું કરતા જઈશું? ઉમેરતા જઈશું. એટલે આ રીતે 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. શું શોધી કાઢી? મધ્ય કિંમત. ચલો, હવે આપણે શું કરવાનું રહેશે? હવે પછીની કોલમ આવશે તો આપણી દાખલો બહુ જ સહેલો છે. બરાબર, પ્રેક્ટિસ કર્યા કરવાનું એટલે આવડી જ જાય. ચલો, હવે યુઆઈની જરૂર પડશે એટલે યુઆઈનું સૂત્ર લખવાનું XI - A/H. થઈ ગયું આટલું? ચલો, તો હવે આપણે અહીં તમને કીધેલું કે આમ મધ્યનો જે વર્ગ હોય ત્યાં આગળ શું ધારીએ આપણે? સ્મોલ a, એટલે કે આપણે ધારેલો મધ્યક ધારીએ. પણ જ્યારે ખોટી આવૃત્તિવાળા દાખલા આવે છોકરાઓ, ત્યારે આપણે અહીં F છે ને ત્યાં આગળ શું ધારી લેવાનો? A. એની બાજુમાં જ શું ધારી લેવાનો? A ધારી લેવાનો. આ રીતે એમ તો તમે 12, 14, 16, 18, 22, 24 કોઈમાંથી ધારશો દાખલો આન્સર તો આવવાનો છે. બરાબર, એટલે કોઈ પણ એ ધારશો જવાબ તો મળશે, પણ ગણતરી થોડીક એવી થશે લેન્થી. એના કરતાં બેટર વે તમને શું કીધેલું? જ્યાં આગળ ખોટી આવૃત્તિ આપી હોય ત્યાં શું ધારી લેવાનો આપણે? A. ચલો, હવે ત્યાં આગળ શું લખી દઈશું? 0. 0 નીચે શું લખવાનું? 1, 2. આ કેવી રીતે આવે એ મેં શોર્ટકી તમને બતાવી છે. ઉપર આવશે -1, -2, -3, -4. થઈ ગયું આટલું? ચલો, હવે છેલ્લી કોલમ કઈ આવશે આપણી? FI UI. ઓકે, ચલો, FI અને UI નો ગુણાકાર એટલે આ આપણી આવૃત્તિ છે FI. પહેલા વર્ગની આવૃત્તિ કેટલી છે? 7, અને UI શું છે? -4, એટલે 7 ચોક 28, પછી 6 તાલી 18, 9 દુ 18, 13 એકો 13, F × 0 એટલે શું થઈ જવાનું? 0. જોયું? એટલે આ જ ફાયદો રહે
કે આપણે જ્યાં આગળ એફ હોય ત્યાં ધારેલ મધ્યક ધારીએ તો શું ફાયદો થઈ જાય, તે આગળ ખાનામાં શું આવતા જાય 0. નહીં તો પહેલાં આપણને ચલ અહીં આગળ પછી સોલ્વ કરવો પડે. ચલો 5 એકો 5, એટલે કે ચલ આપણને ગણતરી વખતે પછી તમને 2 વખત આવે એટલે એ રીતે સોલ્વ કરવું પડે, બરાબર. ચલો 4 2 શું આવશે 8. ચલો હવે શું કરવાનું, તો માઇનસવાળા અને પ્લસવાળા પદોનો શું કરવાનો રે, સરવાળો કરીએ. તો 48 24 ને 3 2707 વધી 2 ને 2 4 ને 3 7, કેટલા થવાના -37, અને આ થવાના 8 ને 5 13. ચલો હવે શું મેળવી દેવાનું આપણે ઝડપથી, સિગ્મા FYUI એટલે થશે -37 પ્લસ શું આવશે -13. ઓકે. ચલો 7માંથી 3 જાય તો 4, 3માંથી 1 જાય તો 2, શું મળશે -24. મળી ગયા. ચલો હવે તમને કીધું જ છે આગળ આ રીતે બધું જ લખી દેવાનું કે અહીં એ બરાબર શું છે આપણી પાસે 20, સિગ્મા FYUI શું શોધ્યા -24, પછી સિગ્મા FI એટલે કે N 44 પ્લસ F, અને H વર્ગ લંબાઈ સમાન વર્ગ લંબાઈ કેટલી છે 2, અને આ રીતે પણ તમે મેળવી શકો, બરાબર. 13 - 11 એટલે 2 લખી શકો, કંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે પદ વિચલનનો સમક્ષો સૂત્ર મૂકીને દાખલો ગણશું. x બાર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI અથવા તો n પણ લખાય મલ્ટીપ્લાય બાય h. ચલો હવે ખોટી આવૃત્તિવાળા દાખલામાં તમને કીધું એ મુજબ જ કે મધ્યક ક્વેશ્ચનમાં આ રીતે આપી જ દેશે. અહીં મધ્યક કેટલો આપેલો છે 18, એટલે એક્સ બારની જગ્યા પર શું લખશું આપણે 18, બરાબર. ચલો હવે ધરેલો મધ્યક કેટલો છે 20, પ્લસ સિગ્મા FIUI શું મેળવીએ આપણે -24 ના છેદમાં સિગ્મા FI કયો છે આપણી પાસે 44 પ્લસ F, બરાબર. આ શું છે F, અને મલ્ટીપ્લાય બાય વર્ગ લંબાઈ 2. ચલો હવે આમાં સાદરૂપ તમને કીધેલું એ મુજબ જ કે બહુ શાંતિથી આપવાનો, એટલે શું થશે અહીં 18 માઇનસ શું કરવાના 20, પ્લસ 20 આ બાજુ આવશે એટલે શું થવાના -20. ચલો આ થવાનું પ્લસ માઇનસ માઇનસ 24 ગુણ્યા 2 ના છેદમાં શું આવશે 44 પ્લસ F થઈ ગયું. ચલો 18 ઓછા 20 એટલે શું થશે 20 ઓછા 18 એટલે 2, અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -2. આ તેમનું તેમજ રવા દઈએ 44 પ્લસ F થઈ ગયું. ચાલો હવે 2 ને 2 કેન્સલ થઈ ગયા, અને આ માઇનસ માઇનસ શું થઈ જવાના પ્લસ. એકદમ કામ કેવું થઈ ગયું સહેલું. ચલો અહીં આપણે કંઈ નહીં કહેવાય એટલે 1 કહેવાય, એટલે 1 ઇક્વલ શું થશે 24 ડિવાઇડેડ બાય 44 પ્લસ F થઈ ગયું. ચલો હવે 1ની સાથે આમ ગુણાકારમાં લઈ જઈએ એટલે શું થશે 44 પ્લસ F ઇક્વલ ટુ શું થશે 24. ઓકે, એટલે થશે therefore F ઇક્વલ ટુ શું થશે આપણો, તો અહીં આપણું થશે 24 માઇનસ, ચાલો જરાક અહીં બાય મિસ્ટેક આપણે સરવાળા કરવામાં ઉતાવળ કરી એટલે જરાક ભૂલ થઈ ગઈ. 8 ને 8 48 ને 2707 વધી 2 ને, એટલે 2 ને 2 4 ને આ 3 ગણવાના રહી ગયા હતા, એટલે કેટલા થશે 7, એટલે અહીં થશે -77, બરાબર. ચાલો હવે -77 અહીં સાઈડ પર લખી દઈએ આપણે -77 ને +13, બરાબર. આ આપણે કાઢી નાખીએ. ચાલો એટલે 7માંથી 3 જશે એટલે 4, અને આ થવાના -64, બરાબર. એટલે જોયું આવું ભૂલ થઈ જાય, એટલે આપણે અહીં સિગ્મા FIUI કેટલા મળવાના આપણને -64. ઓકે, ચાલો કંઈ વાંધો નહીં, સુધારી દઈએ. એટલે અહીં જ્યાં 24 છે ત્યાં બધે શું કરી દઈએ આપણે 64, બાકી બધું બરાબર જ છે, ગણતરીમાં કોઈ પ્રકારની ભૂલ નથી. 2ની જગ્યા પર ફક્ત 6 જ લખવાનો હતો, બરાબર. ચલો થઈ ગયું. એટલે ચલો હવે એટલે આન્સર છેલ્લો આપણો આવી જ જવાનો therefore
એફ ઇક્વલ ટુ શું થશે 64 માઇનસ 44 થઈ ગયું એટલે કેટલા મળી ગયા એફ બરાબર 20 થઈ ગયું એટલે છેલ્લે પછી તમારે આન્સર લખી દેવાનો આમ ખોટી આવૃત્તિ આવી રીતે આપેલી હશે માંગેલી હશે ખોટી આવૃત્તિ એફ ઇક્વલ ટુ 20 મળે છે ઓકે ચાલો હવે આપણે રિવિઝન માટે ફરીથી પાછા મળવાના છે નેક્સ્ટ લેક્ચરમાં સો બાય બાય એન્ડ થેન્ક યુ હા ખરા એક વાત ખાસ આપણે કહેવાની તમને રહી ગઈ કે ત્રીજા ચેપ્ટરમાં એક્ઝામમાં તમને જે મેથડ મેન્શન કરી હોય તે મેથડથી તમારે સમીકરણનો ઉકેલ મેળવવાનો રહેશે એટલે ક્વેશ્ચન બરાબર વાંચવાનું રહેશે બરાબર સેમ વસ્તુ 14મા ચેપ્ટરમાં પણ તમને કહી જ છે કે જે મેથડથી તમને મધ્યક સોલ્વ કરવાનો કીધો હશે એ જ મેથડથી તમારે સોલ્વ કરવાનો રહેશે ઓકે થેન્ક યુ